હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં વિષય એસપીસીસીમાં ચેપ્ટર નંબર 2 કંપની સેક્રેટરી. હવે એના વિશે આપણે આજે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં તો પ્રસ્તાવના કે અત્યારે હાલમાં જે બદલાતી જતી સામાજિક વ્યવસ્થામાં વાણિજ્યના સ્વરૂપે પટ કરવત બદલી છે. કે અત્યારે તમે જોજો સમય મુજબ છે વાણિજ્ય ક્ષેત્રે, ઉદ્યોગ, વેપાર ધંધામાં કે ઘણા બધા સ્વરૂપો છે એ બદલાતા રહે છે. એટલે કે પહેલાંના સમય જેવા અત્યારે નથી. વર્તમાન સ્વરૂપમાં સામાન્ય કંપની, મોટી કંપની, બહુરાષ્ટ્રીય કંપનીમાં આ વ્યવસ્થાનો વિકાસ થયો છે. કે અત્યારે હાલમાં કોઈ પણ નાની એવી કંપની હોય, બહુરાષ્ટ્રીય કંપની હોય કે અથવા બીજી કોઈ પણ કંપની હોય, ત્યાં આ બધી વસ્તુઓ છે તે જોવા મળે છે. કઈ તો કે સેક્રેટરીને લગતી. તેના કારણે સેક્રેટરી વર્તમાન કંપની ધારા મુજબ એક જરૂરિયાત છે. કે સેક્રેટરી છે આ બધી કંપનીઓ માટે શું છે તો કે વર્તમાન અત્યારે હાલમાં એ જરૂરિયાત છે. એના કારણે સેક્રેટરી વર્તમાન કંપની ધારા મુજબ એક જરૂરિયાત છે. અને કંપની સેક્રેટરી કંપનીના માળખામાં એક વિશિષ્ટ સંચાલકીય અધિકારી છે. કે આ જે સેક્રેટરી છે એ કંપનીનું જે માળખું છે એમાં સંચાલન તરીકે એક વિશિષ્ટ અધિકારી તરીકે કાર્ય કરે છે, જેને કંપની ધારાનું પાલન કરી અસરકારક કાર્યદક્ષ વહીવટ કરવાનો છે. એ કંપની ધારામાં જે પણ કાંઈ રૂલ્સ, રીતિ, નિયમ હોય એ બધી વસ્તુનું પાલન કરી અને કાર્યદક્ષ વહીવટ કરવાનું છે. કે જે પણ કાંઈ એના રોજબરોજના વહીવટ હોય એ બધું કામ કરવાનું સેક્રેટરીનું છે. નવા કંપની ધારા 2013 મુજબ સેક્રેટરીને ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિનો દરજ્જો આપવામાં આવ્યો છે. કે જ્યાં અત્યારે હાલમાં નવો કંપની ધારો જે અમલમાં છે 2013નો, એ મુજબ સંચાલક છે તેમણે કે સંચાલકીય વ્યક્તિ તરીકેનો એક પ્રકારનો દરજ્જો હોય તે તેને આપી દેવામાં આવ્યો છે. કંપની ધારામાં ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિત્વમાં 5 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. કે જો કોઈ પણ કંપની હોય તેમાં ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ કે સંચાલન કરી શકે એવી કોઈ પણ 5 વ્યક્તિનો સમાવેશ કરવામાં આવે છે. એમાં કોણ કોણ હોય તો કે એક તો મેનેજિંગ ડાયરેક્ટર અથવા તો મુખ્ય વહીવટી અધિકારી. આપણે એને અંગ્રેજીમાં કંઈ મેનેજિંગ ડાયરેક્ટરને એમડી કંઈ, મુખ્ય વહીવટી અધિકારી CEO એટલે કે ચીફ એજ્યુકેટિવ ઓફિસર અથવા મેનેજર અથવા તો પૂર્ણ સમયમાં સંચાલક. એટલે કે આ બધા જ વ્યક્તિ છે એનો સમાવેશ તેમાં થાય છે. કંપની સેક્રેટરી અને મુખ્ય નાણાકીય અધિકારી, આ જે પણ કાંઈ વ્યક્તિઓ છે એનો સમાવેશ કંપની ધારામાં ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે કરવામાં આવે છે. આમ કહી શકાય કે કંપની ધારા પ્રમાણે કંપની સેક્રેટરીને બીજા નંબરનું KMP તરીકે સ્થાન મળ્યું છે. કે જે કંપની સેક્રેટરી છે એને બીજા નંબરનું KMP તરીકે સ્થાન મળ્યું. હવે KMP એટલે શું તો કે અહીંયા આગળ આવ્યું કે મેનેજિયરિયલ પર્સનલ, એ વ્યક્તિ તરીકેનું સ્થાન તેમને મળેલું છે. ત્યાર પછી આવે છે સેક્રેટરીના ગુણો અને લાયકાતો. કે જો વિદ્યાર્થી મિત્રો કે કંપનીમાં કોઈ પણ સેક્રેટરી હોય તો તેના ગુણો અને તેની લાયકાતો કેવા પ્રકારની હોવી જોઈએ. તો એ કંપનીના માળખામાં સેક્રેટરીનું સ્થાન ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે નિશ્ચિત થયા બાદ, કે જો સંચાલકનું સ્થાન છે એ કંપનીમાં નિશ્ચિત થઈ ગઈ હોય ત્યાર પછી સ્વાભાવિક રીતે તેની જવાબદારીઓ અને કાર્યક્ષેત્રમાં વધારો થાય છે. કે એમની જે પણ કાંઈ કંપનીની અંદર જવાબદારી અને કાર્યક્ષેત્ર હોય એમાં ધીમે ધીમે તેમાં વધારો થતો હોય છે. આ જવાબદારીનું યોગ્ય રીતે વહન કરી શકે તે માટે તેમની પાસે કંપની ધારા મુજબ અનિવાર્ય શૈક્ષણિક લાયકાત અને વધારાની લાયકાતની જરૂર રહે છે. કે એની જે પણ કાંઈ જવાબદારી છે એ જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવી શકે તેના માટે થઈ અને એ સેક્રેટરી પાસે જે અમુક પ્રકારની શૈક્ષણિક લાયકાતો અને વધારાની લાયકાતોની જરૂર રહે છે. જો અહીંયા આપેલી છે સેક્રેટરીના ગુણો અને તેની લાયકાતો. ગુણો પણ અહીંયા આપેલા છે કે સુંદર સ્વાસ્થ્ય, પ્રામાણિકતા, આકર્ષક વ્યક્તિત્વ, તેજસ્વી બુદ્ધિ, પ્રામાણિકતા, નિર્ણય શક્તિ, વિશ્લેષણ શક્તિ, ઉત્સાહ, વફાદારી, આત્મવિશ્વાસ, ગુણે ચપળતા, દીર્ઘદ્રષ્ટિ, નેતાગીરી. ત્યાર પછી તેની લાયકાત, શૈક્ષણિક લાયકાત હોય, હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોય, કાર્યાલય સંચાલનનું જ્ઞાન, સભા અંગેનું જ્ઞાન, વિવિધ કાયદાનું જ્ઞાન, આર્થિક રાજકીય પ્રવૃત્તિનું જ્ઞાન, સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન, અંગ્રેજી ભાષા પ્રભુત્વ, જનસંપર્કનું જ્ઞાન, કોમ્પ્યુટરનું જ્ઞાન, ઇલેક્ટ્રિક સાધનોનું જ્ઞાન. આ બધી જ પ્રકારનું જ્ઞાન અને લાયકાતો છે તેનામાં હોવી જોઈએ. જો અહીંયા આપણે એને 1 by 1 સમજતા જઈએ. કે સુંદર સ્વાસ્થ્ય. તો કે સુંદર સ્વાસ્થ્ય એટલે કે કંપનીમાં મુખ્ય વહીવટી બધા હોવાના કારણે તેમને વિવિધ તબકે
અથાગ પરિશ્રમ કરવો પડે. હવે એ વ્યક્તિ છે એને બધા જ ક્ષેત્રમાં ખૂબ જ પરિશ્રમ કરવો પડે. તો આવો પરિશ્રમ કરવા માટે થઈ અને કઠિન કાર્યો આસાનીથી કરવા તેની માટે સુંદર સ્વાસ્થ્ય છે એના પાસે હોવું જોઈએ, જેથી તેને થાક ન અનુભવે અને શારીરિક રીતે તે સ્વસ્થ રહી શકે અને માનસિક રીતે પણ સ્વસ્થ રહી શકે અને પોતાનું કાર્ય સારી રીતે કરી શકે. એટલે સુંદર સ્વસ્થ તેનામાં હોવું જોઈએ. ત્યાર પછી પ્રામાણિકતા. હવે જો પ્રામાણિકતા છે તમે કોઈ પણ જગ્યાએ જાઓ ત્યાં હોવી જ જોઈએ. સેક્રેટરી કંપનીમાં મુખ્ય ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છે, જેના કારણે તેને કંપનીની અનેક બાબતો જાણતો હોય છે કે એના પાસે જે કંપનીની કોઈ પણ બાબત હોય તે સેક્રેટરી જાણતો હોય છે. તેની શુભનિષ્ઠાથી અને પ્રામાણિકતાથી કામ કરે તે જરૂરી છે. તેની અંદરથી શુભનિષ્ઠા અને પ્રામાણિકપણે કામ કરવું જરૂરી છે. તેની સુટેવો અને અન્ય અધિકારીઓને પ્રેરણારૂપે બને અને પોતે ચારિત્ર્યવાન બને. અંગત હિતની જાળવણીના બદલે કંપનીના હિતની જાળવણી કરે તેમાં તેની પ્રામાણિકતા છે. કે પોતાનું અંગત હિત ન વિચારતો હોવો જોઈએ, કે કંપનીના હિતમાં જે વિચાર કરતો હોય તે જ સેક્રેટરીની પ્રામાણિકતા છે. તો આવો ગુણ પણ તેનામાં હોવો જોઈએ. ત્યાર પછી આકર્ષક વ્યક્તિત્વ. હવે આકર્ષક વ્યક્તિત્વ એટલે સેક્રેટરીએ કંપનીમાં વિવિધ પક્ષકારો સાથે કામગીરી બજાવવાની. જો સેક્રેટરી ઘણી બધી વ્યક્તિઓ સાથે કંપનીમાં કામગીરી બજાવતો હોય છે, જેમ કે શેર હોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર, સંચાલક મંડળ, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, સામાન્ય પ્રજાજનો વગેરે સાથે કામગીરી કરવાની હોય છે. તો સાથે સાથે સરકારી વિભાગો, બેન્કો અને અન્ય નિષ્ણાત વ્યક્તિઓ સાથે પણ કામગીરી કરવાની હોય છે. કે બીજા પણ ઘણા બધા અધિકારીઓ હોય સરકારી, તેની સાથે પણ તેમણે કામ કરવાનું હોય છે. તો તેનું વ્યક્તિત્વ સામા પક્ષને પ્રભાવિત કરી શકે તેવું પ્રભાવશાળી અને આકર્ષક હોવું જોઈએ. તો એ જે સેક્રેટરી છે તેનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ કે જે સામો પક્ષ છે તેને પ્રભાવિત કરી શકે અને આકર્ષિત કરી શકે તેવું તેનું વ્યક્તિત્વ છે તે હોવું જોઈએ. ત્યાર પછી જે તેજસ્વી બુદ્ધિપ્રભાવિતતા. કે સેક્રેટરીએ રોજબરોજના વહીવટી કાર્ય કરવાના હોય છે. તો સેક્રેટરીએ ધંધાકીય, આર્થિક, ધારાકીય અને નીતિ વિષયક ફરજો બજાવવાની હોય છે. કે આ બધા જ કાર્ય સેક્રેટરીએ કરવાના હોય છે. આ કાર્ય સરળતાથી થાય તે માટે તેમનામાં તેજસ્વી અને બુદ્ધિ પ્રામાણિકતા હોવી જોઈએ. જો તેજસ્વીતાના કારણે જે કોઈ પણ ગણતરીની બાબતો હોય, કોઈ પણ વહીવટના કાર્યો હોય સરળતાથી થઈ શકશે. તો આવો ગુણ પણ તેનામાં હોવો જોઈએ. ત્યાર પછી નિર્ણય શક્તિ. હવે સેક્રેટરી છે એમાં ત્વરિત નિર્ણય લેવાના હોતા હોય છે કંપનીમાં. તો ત્વરિત નિર્ણય લેવાનું કાર્ય મુશ્કેલ હોય છે, પરંતુ રોજબરોજના સફળ વહીવટ માટે ઝડપી નિર્ણય શક્તિ જરૂરી. કે નિર્ણય શક્તિ જે ઝડપી લેવા માટે થઈ તો સારા કાર્ય થઈ શકે. તો સેક્રેટરી આવા ઝડપી નિર્ણય લઈ શકે તેમાં સમય, સાધન અને શક્તિનો બચાવ પણ થાય છે. તો આવો ગુણ પણ તેનામાં હોવો જોઈએ. ત્યાર પછી વિશ્લેષણ શક્તિ. કે સેક્રેટરીએ કંપની વતી કરારો કરવાના હોય છે. તેના સંદર્ભમાં જુદા જુદા પાસાઓનું વિશ્લેષણ કરવાની ક્ષમતા હોવી જોઈએ. કે બધી જ બાબતો છે એનું વિશ્લેષણ કરવાની ક્ષમતા સેક્રેટરીમાં હોવી જોઈએ. કંપનીની અંદર કરારો થતા હોય, દસ્તાવેજો થતા હોય, કોઈ પણ વહીવટી પ્રશ્નો ઊભા થાય તો તેની છણાવટ કરી દૂરોગામી પરિણામો વિચારીને નિર્ણયો લેવાના હોય છે. જો વિશ્લેષણ ક્ષમતા ન હોય તો કોઈ ખોટો નિર્ણય લેવાઈ જવાનો ભય હોય છે. કે જો તેનામાં આવું વિશ્લેષણ કરવાની ક્ષમતા ન હોય તો કોઈ ખોટો નિર્ણય છે તે લઈ શકાય છે અને તેનો ભય રહે છે. ત્યાર પછી ઉત્સાહ. ઉત્સાહી સેક્રેટરી અન્ય કર્મચારીઓ માટે પ્રેરણારૂપ હોય છે. કે કર્મચારી છે સેક્રેટરી કંપનીની અંદર કામ કરતો હોય તો ઉત્સાહપૂર્વક કામ કરજો. હવે જો ઉત્સાહપૂર્વક કામ કરશે તો બીજા કર્મચારીઓ માટે તે પ્રેરણારૂપ બનશે. કારણ કે નિરુત્સાહી વ્યક્તિ કામને બોજ બનાવી દે છે. જો કામ કરવામાં ઉત્સાહ ન હોય, નિરુત્સાહ હોય તો કામ હોય તે બોજ બનાવી દે, જ્યારે ઉત્સાહી વ્યક્તિ કાર્ય સરળ બનાવે છે. ત્યાર પછી આવે છે વફાદારી. સેક્રેટરી કંપનીનો મુખ્ય અધિકારી હોવાને કારણે તેની પાસે કંપનીની ઘણી બધી સંવેદનશીલ બાબતો અને ગુપ્ત બાબતો હોય છે, માટે તેમાં વફાદારી જરૂરી છે. જો અંગત બાબતો હોય કંપનીની એ પણ સેક્રેટરીએ જાળવવી જોઈએ. જો હરીફ કંપનીને રહસ્યો આપીને અંગત સ્વાર્થ સાધે તો કંપની ચાલી શકે નહીં. કે બીજી કોઈ પણ સામે હરીફ કંપની હોય તો પોતાની કંપનીના રહસ્ય છે એ તેમની સમક્ષ રજૂ ન કરવા જોઈએ અને પોતાનો અંગત સ્વાર્થ તે બાબત માટે સાધવો ન જોઈએ. તો
ત્યાર પછી છે આત્મવિશ્વાસ, કે સેક્રેટરી જે કાર્ય કરે અથવા નિર્ણય લે તેમાં તેનો આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. એ કંપનીની અંદર કોઈ પણ નિર્ણય લે સેક્રેટરી તો તેમાં તેનો આત્મવિશ્વાસ પૂરેપૂરો હોવો જોઈએ. જે તે કામગીરી કરે છે તેમાં સફળતા મળશે તેવો આશાવાદ હોવો જરૂરી છે. આત્મવિશ્વાસ ધરાવતો સેક્રેટરી વહીવટી ગૂંચો સરળતાથી ઉકેલે છે, કે કોઈ પણ આત્મવિશ્વાસ ધરાવતો કર્મચારી હોય તે કોઈ પણ ગોટાળા ગેરનીતિ હોય કંપનીમાં કાર્યમાં તો એ સરળતાથી ઉકેલી શકે. ત્યાર પછી આવે છે કુને અને ચપળતા, કે સેક્રેટરી પાસે કાયદાની જટિલ બાબતો સમજાવવાની મુશ્કેલ સંજોગોને આસાન બનાવવાની કુને હોય છે, કે કોઈ પણ પ્રશ્ન એવો જટિલ હોય તો એ બાબત છે કોઈ પણ વ્યક્તિને સમજાવવી હોય મુશ્કેલ સંજોગોમાં તે આસાન બનાવવાની કુને જે તે હોય છે, અને પોતાની આસપાસ શું બની રહ્યું છે, કેવા ફેરફારો થઈ રહ્યા છે તેનો ખ્યાલ ચપળ વ્યક્તિને તરત આવી જાય છે, કે આજુબાજુમાં કેવા પ્રકારના વ્યવહારો વહીવટ થઈ રહ્યો છે, શું ચાલી રહ્યું છે, આ બધી જ બાબતોનું ધ્યાન છે એ ચપળ વ્યક્તિ હોય તેને તરત આવી જાય છે. આવો ગુણ પણ સેક્રેટરીમાં હોવો જોઈએ. ત્યાર પછી છે દીર્ઘદ્રષ્ટિ. દીર્ઘદ્રષ્ટિ એટલે કે સેક્રેટરી રોજબરોજના વહીવટી કાર્યો સાથે સંકળાયેલો હોય છે, પરંતુ તેણે લીધેલા નિર્ણયોને ભવિષ્યમાં અન્ય કાર્યો પર કઈ અને કેવી અસરો પેદા કરશે તેનો અણસાર વર્તમાનમાં આવવો જોઈએ, કે ભવિષ્યમાં છે કેવી અસરો થવાની છે તેનો અત્યારે જ ખ્યાલ આવી જવો એવી દીર્ઘદ્રષ્ટિ છે તે સેક્રેટરીમાં હોવી જોઈએ. ત્યાર પછી આવે છે નેતાગીરી, કે લીડરશિપ. હવે આવી લીડરશિપ છે એ સેક્રેટરી કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવતો જવાબદાર અધિકારી છે, કે કોઈ પણ હોદ્દો ધરાવનાર જવાબદાર અધિકારી છે, તેના હાથ નીચે ઘણા બધા અધિકારીઓ કાર્ય કરતા હોય છે, કે સેક્રેટરીની નીચે પણ ઘણા બધા અધિકારીઓ કરે છે. તેમની પાસેથી સમયસર ધાર્યું કાર્ય કરવાની ક્ષમતા તેમનામાં હોવી જોઈએ, કે બધા જ હાથ નીચેના કર્મચારીઓ છે તેમના પાસેથી કાર્ય છે એ લેવાની ક્ષમતા છે એ સેક્રેટરીમાં હોવી જોઈએ. આ માટે કાર્યસૂઝ, પહેલ કરવાની વૃત્તિ, સહકારની ભાવના, સાહસિકતા વગેરે નેતાગીરીના ગુણો તેમનામાં હોવા જોઈએ, કે આ બધા જ પ્રકારના ગુણો છે તે તેમની અંદર હોવા જોઈએ. ત્યાર પછી આવે છે સેક્રેટરીની લાયકાતો. જો સેક્રેટરીની લઘુત્તમ લાયકાત કંપની ધારા જણાવે છે, પણ સેક્રેટરી પાસે આના કરતાં વધુ લાયકાતો તે સેક્રેટરી તરીકે યશસ્વી ફરજ બજાવી શકે છે. જો સેક્રેટરી જે અમુક પ્રકારની લઘુત્તમ લાયકાતો હોય તે તો કંપની ધારા જણાવે છે કે આટલી લાયકાતો હોવી જોઈએ, પણ વધારાની પણ અમુક પ્રકારની લાયકાતો હોવી જોઈએ જેથી કરીને સેક્રેટરી કંપનીની અંદર સારી ફરજ બજાવી શકે. આ લાયકાતો શિક્ષણ અને તાલીમ દ્વારા મેળવી શકાય છે, જે નીચે મુજબ છે, કે જે પણ કાંઈ બધી લાયકાતો છે એ શિક્ષણ અને તાલીમ દ્વારા મેળવી શકાય છે. એમાં પહેલું છે શૈક્ષણિક લાયકાત. હવે શૈક્ષણિક લાયકાતમાં સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ, કે એ ખરેખર સેક્રેટરી છે એનું પ્રમાણપત્ર છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી એવું પ્રમાણપત્ર હોવું જોઈએ. બીજી રીતે કહીએ તો તે કંપની ધારાની જોગવાઈ મુજબ સેક્રેટરી હોવો જોઈએ, એ ખરેખર તે કંપની ધારા મુજબ સેક્રેટરી હોવો જોઈએ. તદુપરાંત ડિગ્રીઓ અને દસ્તાવેજો બનાવવામાં અને કરાર કરવામાં મદદરૂપ બનશે, કે કોઈ પણ કાયદાકીય ડિગ્રીઓ છે, કરારો કરવાના હોય તેમાં તે મદદરૂપ બનશે. ત્યાર પછી હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, કે કંપનીના હિસાબો વ્યવસ્થિત રખાય, કાયદાઓ મુજબ રખાય, સમયસર ઓડિટ થાય તેની ફરજ છે, તો જ શેરહોલ્ડર સમક્ષ વાર્ષિક હિસાબો રજૂ કરી શકાય. આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે તેની પાસે હિસાબી વ્યવસ્થાનું પ્રામાણિક જ્ઞાન હોય, કે પ્રાથમિક જ્ઞાન હોય, કે હિસાબો અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ, કે ઓડિટ કરાવવા અંગેનું, કાયદાઓ અંગેનું, જેથી કરીને શેરહોલ્ડરને વાર્ષિક હિસાબો રજૂ કરતી સમયે સરળતા રહે તે માટે આ બધું જ્ઞાન હોવું જોઈએ. ત્યાર પછી કાર્યાલય સંચાલનનું જ્ઞાન. કાર્યાલય સંચાલનનું જ્ઞાન એટલે કે કાર્યાલયનો વડો સેક્રેટરી છે. હવે સેક્રેટરી છે ત્યાંનો વડો, તો એને બધી જ પ્રકારનું ત્યાંનું કાયદાનું જ્ઞાન છે તે પણ હોવું જોઈએ, એટલે કે તે જે જગ્યાએ કાર્ય કરે છે તેની ફરજ શું છે, તેના વિભાગો કયા છે, કાર્યાલય સંચાલન આવશ્યક છે, જેટલું રોજબરોજના કાર્યાલય સંચાલન ઊભા થતા પ્રશ્નો ઉકેલવા, ઓફિસ સંચાલનનું જ્ઞાન, આ બધી જ પ્રકારનું જ્ઞાન છે તેમની પાસે હોવું જરૂરી છે. ત્યાર પછી સભા સંચાલન અંગેનું જ્ઞાન, કે સેક્રેટરીએ કંપનીની અંદર કોઈ પણ પ્રકારની સભાઓ બોલાવી હોય, શેરહોલ્ડરની, ડિબેન્ચર હોલ્ડરની, લેણદારોની, આ સભામાં સભા ભરાતા પહેલાં સભા દરમિયાન અને સભા પછી જુદી જુદી ફરજો હોય છે.
જેમ કે સભા બોલાવવાની નોટિસ આપવી, એજન્ડા તૈયાર કરવો, મિનિટ્સ લખવી, કોરમ અને પ્રોક્સીના જોગવાઈનું પાલન થાય માટે સભા સંચાલનનું જ્ઞાન એ પણ જરૂરી છે. આ બધા જ પ્રકારનું જ્ઞાન છે એ સેક્રેટરીમાં હોવું જોઈએ. ત્યાર પછી આવે છે વિવિધ કાયદાઓનું જ્ઞાન. હવે અત્યારે જે ઘણા બધા કાયદાઓ છે તો આ બધા જ કાયદાનું જ્ઞાન સેક્રેટરીમાં હોવું જોઈએ. કયા કયા કાયદાઓ? તો કે સેબીનો કાયદો છે, માલ વેચાણનો કાયદો, સ્ટેમ્પ ડ્યુટીનો કાયદો, પ્રોવિડન્ટ ફંડનો કાયદો, જામીનગીરી કરાર કરવાનો કાયદો, વેટ અંગેનો કાયદો, સર્વિસ ટેક્સ અંગેનો કાયદો, એમ વિવિધ પ્રકારના ઘણા બધા કાયદાઓ હોય. આ બધા જ પ્રકારના કાયદાઓનું જ્ઞાન છે એ સેક્રેટરી પાસે હોવું જોઈએ. જો આ બધા જ પ્રકારનું જ્ઞાન હશે તો એની કાર્યક્ષમ અને સરળ બનશે અને કંપનીને સંભવિત કાનૂની મુશ્કેલીઓથી તે દૂર રાખી શકશે. ત્યાર પછી આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન. એ કંપની સમાજમાં અસ્તિત્વમાં આવે છે, સમાજનો એક ભાગ છે. જો કંપની શું છે? સમાજનો જ એક પ્રકારનો ભાગ છે અને સમાજમાં વિવિધ પક્ષકારો સાથે સંકળાયેલ છે. તેથી સેક્રેટરીએ વર્તમાન પ્રવાહોથી માહિતગાર રહીને પલટાતા પ્રવાહોથી વાકેફ થઈ સંચાલક મંડળને જાણ કરી કે વર્તમાન પ્રવાહો છે એ બધી જ બાબતોનું જ્ઞાન રાખી અને સંચાલક મંડળોને જાણ કરી માર્ગદર્શન આપી કંપની માટે લાભદાયી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. સમાજમાં પ્રવર્તમાન આર્થિક રાજકીય પ્રવાહો અને કંપનીને ચોક્કસપણે અસર કરે છે. ત્યાર પછી છે સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન. કે સેક્રેટરીએ વર્તમાન પ્રવાહો અને સાંપ્રત સમસ્યાઓને માહિતગાર થવું આવશ્યક છે કે તેની વિકાસ ઉપર અસર કરે છે. દાખલા તરીકે આસામમાં ખનિજ તેલ ઉપર નિકાસનો પ્રતિબંધ ત્યાંના કેટલાક સ્થાનિક સંગઠનોએ કર્યો હતો. સાંપ્રત સમસ્યા ઊભી થયેલી પરિસ્થિતિ અનુસાર સેક્રેટરી સંચાલક મંડળને માર્ગદર્શન આપીને ભવિષ્યમાં ઊભી થનારી સમસ્યા સામે અગમચેતી રાખે કે ભવિષ્યમાં કેવા પ્રકારની સમસ્યા ઊભી થશે એનો આગળથી ખ્યાલ આવી શકે. ત્યાર પછી આવે છે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન. જો સેક્રેટરીને બધી જ ભાષાઓ છે એનું જ્ઞાન હોવું જોઈએ. અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અથવા તો જે ક્ષેત્રમાં જે સ્થળે જે સ્થાનિક ભાષા છે એ સ્થાનિક ભાષા પણ હોવું જોઈએ જ્ઞાન, જેથી કરીને તેના કાર્ય કરવામાં સરળતા રહેશે. અને અંગ્રેજી ભાષામાં તેણે મહારત હાંસલ કરવી જોઈએ. કંપનીનો વિસ્તાર થતાં વિદેશી કંપની સાથે પણ કાર્ય કરવાનું હોય તો વિદેશી લોકો જે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરતા હોય તો એ સમયે વિદેશી ભાષાનું જ્ઞાન કંપની સેક્રેટરીએ કરારો કરવામાં મદદરૂપ થાય છે. ત્યાર પછી જનસંપર્કનું જ્ઞાન. કે સેક્રેટરીએ જુદા જુદા પક્ષકારો સાથે કાર્ય કરવાનું હોય છે, તેની જોડે સંપર્ક જરૂરી છે. કે અલગ અલગ બહારના જે વ્યક્તિઓ હોય જન લોકો તેની સાથે પણ સંપર્કમાં રહેવું, જેથી તેમનામાં વિશ્વાસ કેળવી શકાય છે કે પોતાની કંપની પ્રત્યેનો વિશ્વાસ કેળવી શકાય. કંપની સેક્રેટરી જો યોગ્ય જાહેર સંપર્કમાં જ્ઞાનનો ઉપયોગ કર્યો હોય તો લાંબે ગાળે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય છે, જેને જનસંપર્કનું જ્ઞાન હોવું જરૂરી છે. કે કંપનીની જે પણ કંઈ બાબતો છે એનો લાભ જનસંપર્કમાં જો કોઈ પણ સેક્રેટરી આવશે તો તે પ્રાપ્ત થશે. કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રિક સાધનોનું જ્ઞાન. કે અત્યારે જો હાલના સમયમાં કોમ્પ્યુટરનું જ્ઞાન અથવા તો જે પણ અથવા ઇલેક્ટ્રિક સાધનો છે હાલમાં બધા જ સાધનોનું જે જ્ઞાન હોવું જોઈએ. કોમ્પ્યુટર વર્તમાન સમયની જરૂરિયાત છે, કારણ કે કોમ્પ્યુટર દ્વારા શેર હોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર, સંચાલક મંડળ અને કંપની અંગેની અન્ય બાબતો પક્ષકારો વિશેની વિશાળ માહિતી સંગ્રહ કરી શકાય છે. એ કોમ્પ્યુટરની અંદર તમે ઘણી બધી માહિતીઓ છે એનો સંગ્રહ કરી શકો છો, જેના કારણે સમય, સાધન અને માનવ શ્રમનો બચાવ થાય છે. એટલા માટે સેક્રેટરી પાસે કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન જરૂરી છે. આ ઉપરાંત ઓફિસ સંચાલનમાં વપરાતા વિવિધ પ્રકારના ઇલેક્ટ્રિક ઉપકરણોનું જ્ઞાન પણ જરૂરી છે, જેથી કર્મચારીને ગેરશિસ્ત પર અંકુશ રાખી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આજનો ટૉપિક છે તે પૂર્ણ થાય છે.